સુરતના ખટોદરા વિસ્તારમાં ગત 31મી માર્ચના રોજ એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તબક્કે અજાણ્યાની તપાસમાં મૃતકનું નામ શંકર કંચન પટેલ હોવાનું સામે આવ્યું હતું. શંકર કંચન પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં સામે આવ્યું હતું કે આ વ્યક્તિને માથામાં બોથડ પદાર્થ ઝીકી દેવાના કારણે મોત નીપજ્યું છે. જેથી પોલીસ દ્વારા શંકર પટેલની હત્યા કોણે અને શા માટે કરી તેને લઈને તપાસ હાથ ધરાઈ હતી. શંકર કંચન પટેલ રાત્રે ગમે ત્યાં સૂઈ જતો હતો. તેનું ખાસ કોઈ ઠેકાણું ન હતું, જેથી તપાસ કરનાર ટીમને શરૂઆતમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે શંકર પટેલને ઓડિશાના વતની વિજય સાહુ સાથે મિત્રતા હોવાનું સામે આવ્યું હતું. બંને વચ્ચે છેલ્લી મુલાકાત પણ રાત્રિના સમય થઈ હતી, જેમાં બંને વચ્ચે ચા નાસ્તાને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં જ વિજય સાહુએ હત્યા કરી નાખી હતી. બાદમાં તે નાસી ગયો હતો. આથી પોલીસે ટીમ બનાવીને વિજય સાહુને ઝડપી લીધો છે. વિજય સાહુને રૂપાલી સોસાયટી સોમનાથ ચાની હોટલ આગળ શૌચાલય પાસે ખટોદરા પંચશીલનગર ખાતેથી ઝડપી લેવાયો હતો. વિજયની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે ચા નાસ્તાને લઈને ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવી શંકર પટેલની ચા ઢોળી નાખી હતી, જેની અદાવત રાખીને શંકર પટેલ કેલા કેટરર્સના ગોડાઉન પાસેથી ગુસ્સામાં ખેંચીને કોમલ ઇન્ટરનેશનલ બિલ્ડિંગ સામે આવેલા પાલિકાના બજારના ખુલ્લા પ્લોટમાં લઈ ગયો હતો. ત્યાં રાત્રિના અંધારાનો લાભ લઈને માથાના ભાગે પથ્થર વડે માર મારીને હત્યા કરીને કબૂલાત કરી હતી. ગઈ તારીખ 31/3/2024ના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં કોમલ સર્કલ પાસે એસએમસીનું કમ્પાઉન્ડ છે, ત્યાં એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોત જેવું લાગતું હતું, જેથી ખટોદરા પોલીસે એને એક અકસ્માત નોંધ લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. જ્યાં પીએમ રિપોર્ટ દરમિયાન જાણવા મળેલ કે એમના માથામાં કોઈ બોથડ પદાર્થ મારી અને એમનું મોત નિપજાવવામાં આવેલ છે. અને આ માણસ મરણ જનાર કોણ છે એની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી હતી. શંકર કંચનલાલ પટેલ નામનો એક 45 વર્ષનો માણસ છે અને જે બમરોલી વિસ્તારમાં રહેતો હતો અને ઘણીવાર રોડ પર પણ સૂઈ જતો હતો. અને વધુ તપાસ કરતાં જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ડિટેક્શન પાછળ લાગેલી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે વિનોદ સાહુ જે મૂળ ગંજામ ઓરિસ્સાનો છે અને અહીંયા કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છે, એણે આ માણસને માર્યો હતો. તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી એની પૂછપરછ કરતાં આ બંનેને 5-7 દિવસ પહેલાં, એટલે કે 27 તારીખ આજુબાજુ બંનેને કંઈ ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડામાં આ બંનેને તે દિવસે રાત્રે કમ્પાઉન્ડમાં ઝઘડ્યા અને આને માથામાં પથ્થર મારી દેતા એનું મૃત્યુ નિપજેલું હતું. પોલીસ આરોપી સુધી કઈ રીતે પહોંચી? જ્યારે ડેડ બોડી 31 તારીખમાં મળી ત્યારથી જ અલગ અલગ વણો શોધાયેલી ડેડ બોડી હતી, એટલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી, જેમાં જે મરણ જનાર શંકર કંચનલાલ પટેલને ઓળખ કરવામાં આવી અને એ દરમિયાન અલગ અલગ ટીમો જે વોચમાં હતી એમાં એક ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ખબર પડી કે આમાં વિનોદ સાહુ નામનો ઈસમ સંડોવાયેલ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.